Welcome to the first ever Gujarati IT education YouTube channel Mentorize. Here you can start your IT journey in your own language Gujarati. So hello મિત્રો, આ છે એપિસોડ નંબર 22 અને જો એપિસોડ નંબર 21 ના જોયો હોય તો જોઈ લેજો, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપી છે અને જેમાં આપણે એલ્સિફ લેડર સમજી ગયા કે કઈ રીતે કન્ડિશનની અંદર તમે કન્ડિશન મૂકી શકો છો અને કઈ રીતે ચોઇસ કરી શકો છો. તો આ છે એપિસોડ નંબર 22 અને જેમાં આપણે શીખવાના છીએ સ્વિચ સ્ટેટમેન્ટ શું હોય છે. તો વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને તમારા મિત્રોને શેર કરો. તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ. સો સ્વિચ સ્ટેટમેન્ટ સ્ટાર્ટ કરતા પહેલા હું તમને ઇઝી વેમાં સમજાવું કે સ્વિચ શું હોય છે. સો સ્વિચ એટલે આપણે એમ કહી શકીએ કે નોર્મલ તમે જ્યારે મોબાઈલ વાપરતા હોય અને ચાર્જિંગ હોય ત્યારે વાંધો ન આવે, પણ જ્યારે ચાર્જિંગ તમારું 20% હેઠે જાય એટલે કે એનાથી ઓછું થાય ત્યારે સુપર સેવિંગ મોડમાં વયું જાય છે ફોન તમારો, એટલે કે નોર્મલ મોડમાંથી સુપર સેવિંગ મોડમાં સ્વિચ થઈ જાય છે. તો એને કહેવાય સ્વિચ, કે એક જગ્યાએથી અથવા એક મોડમાંથી બીજા મોડમાં કન્વર્ટ થઈ જવું. તો આ સ્વિચ સ્ટેટમેન્ટ પણ કંઈક એવું જ છે સી લેંગ્વેજમાં કે તમે જે વેલ્યુ માગશો ત્યાં તમને પહોંચાડી દેશે, ત્યાં તમને સ્વિચ કરી દેશે. તો હવે આપણે થિયરી તરફ વધીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ the switch statement is used to execute one block of code among many options based on the value of variable or expression. કે જે વેલ્યુ તમે જોતી હશે તમારે, કે જે તમે માગશો એ બ્લોક ઉપર તમને પહોંચાડી દેશે. જો તમારે સુપર સેવિંગ મોડ જોતો છે તો ત્યાં પહોંચાડશે, નોર્મલ બેટરી મોડ જોતો છે તો ત્યાં પહોંચાડી દેશે. જો એનું જો હું એક્ઝામ્પલ તમને સમજાવું તો કેલેન્ડર લઈ લઈએ આપણે. તો નીચે જો તમે 2025 નું કેલેન્ડર આપેલું છે અને તેમાં 12 મહિના છે અને આપણે 12 બ્લોક બનાવ્યા છે. જો હું પહેલો બ્લોક એક્ઝિક્યુટ કરું કે પહેલો મહિનો, તો પહેલું મારે આવશે જાન્યુઆરી. જો હું 5મો મહિનો એક્ઝિક્યુટ કરું તો મારે આવશે મે. તો 5મો મહિનો છે મે, એટલે કે 5મો બ્લોક ઓપન થશે અને એમાં મે પ્રિન્ટ થશે. જો હું 11મો મહિનો લઉં તો નવેમ્બર પ્રિન્ટ થશે. કેમ કે 11 નંબરના બ્લોકમાં આપણે નવેમ્બરને પ્રિન્ટ કરાવશું. તો નંબર વાઇઝ કોઈ પણ વસ્તુ તમે પ્રિન્ટ કરી શકો, અથવા નામ આપો તમે તો એનું એડ્રેસ પણ પ્રિન્ટ કરાવી શકો છો અલગ રીતે. તો અત્યારે હું તમને બેઝિકલી પહેલા સિન્ટેક્સ સમજાવું છું, ત્યારબાદ આપણે એક્ઝામ્પલ પણ જોશું અને લાઈવ કોડિંગ પણ જોવાના છીએ. તો સિન્ટેક્સ આપણે અત્યારે સમજી લઈએ છીએ. સો સિન્ટેક્સ છે એની કે સ્વિચ એન્ડ એક્સપ્રેશન. સો સ્વિચ કરવાનું છે એટલે નામ ઉપરથી તમને આવડી જાય કે સ્વિચ, અને પછી એક્સપ્રેશન એટલે કે કન્ડિશન, કે જ્યાં તમારે જવું છે. જો હવે તમે અહીંયા સ્વિચ લખશો એટલે કે એનું કામ શું છે, તમને જ્યાં જવું છે ત્યાં પહોંચાડી દેશે. પણ ક્યાં? તો અહીંયા કન્ડિશન લખવાની કે જે ઇન્ટીજર તમે વાપરવા માંગો છો, જે રીતે તમે જવાના છો એ. હવે તમે સુરત રહેતા હો, હવે તમારે જામનગર જવાનું હોય, ભાવનગર જવાનું હોય કે રાજકોટ જવાનું હોય, જાશો એમાં બસમાં જ જાશો ને કે ટ્રેનમાં જાશો? તો એક વ્હીકલ થઈ ગયું તમારી પાસે, સપોર્ટ થઈ ગયું, ટ્રાન્સપોર્ટ થઈ ગયું. તો એ જ રીતે અહીંયા જે એક્સપ્રેશન છે એટલે કે વેરિયેબલ છે એ એક ટ્રાન્સપોર્ટ છે. સ્વિચમાં તમારે મુસાફરી કરવા માટે કે ટ્રાવેલિંગ કરવા માટે, કે હવે મારે અહીંયા પહેલા કેસમાં જવું છે કે 6th કેસમાં જવું છે કે 12th કેસમાં જવું છે. ઓકે, સો પહેલા આપણે લેશું સ્વિચ અને ત્યારબાદ કયા વેરિયેબલ ઉપરથી તમારે જવાનું છે. ઇન્ટીજર ઉપરથી વાપરવું હોય કે તમે એમાં નામ લખ્યું હોય કે ડે અને પછી કાઉન્ટ લખ્યું હોય 1, તો એ 1 એટલે કે જાન્યુઆરીમાં જશે. 12 લખ્યું હશે તો ડિસેમ્બરમાં જશે, 5 લખ્યું હશે તો મેમાં જશે, 8 લખ્યું હશે તો ઓગસ્ટમાં જશે. એ રીતે. સો અહીં સ્વિચ અને પછી અહીંયા તમારે કઈ રીતનો વેરિયેબલ યુઝ કરવો છે, મંથ, ડે, બજેટ, જે રીતે તમારે કરવું હોય એ રીતે. હવે જો તમે અહીંયા ડે યુઝ કરો અને ડેનું નામ તમે લખો 5, તો આપણે કાઉન્ટ કરવાનું વીકમાં 5th ડે કયો છે, મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે. તો ફ્રાઈડે છે એ તમારો 5th ડે છે એટલે ફ્રાઈડે પ્રિન્ટ થઈને આવશે. તો એ જ રીતે સ્વિચ સ્ટેટમેન્ટ કામ કરે છે કે કયા તમારા બ્લોક ઉપર જવું છે કે અથવા કઈ પરફેક્ટ સ્પેસિફિક વેલ્યુ ઉપર જવું છે. તો એ સ્વિચમાં કામ કરે છે. જેમ કે આપણે અહીંયા સ્વિચ છે, અહીંયા ડે લીધો, જો ડે 1 લઈ લે તો અહીંયા કેસ 1 છે તો આપણે લખી શકીએ કેસ ડે 1, અને ડે 1 આપણે લખીએ એટલે અહીંયાનું જે સ્ટેટમેન્ટ હશે, સો અહીંયા આપણે મંડે લખશું તો મંડે આવી જશે. અને જો સ્ટેટમેન્ટ આપણે અહીંયા 2 નંબરનું લેશું તો બીજા કેસમાં જશે, અને બીજા કેસમાં લખ્યું હશે ફેબ્રુઆરી તો ફેબ્રુઆરીમાં જશે. તો જે રીતે તમે ડે આપશો એ રીતે જશે અથવા મંથ પ્રમાણે જશે, પણ વેરિયેબલ ઉપરથી તમને આઉટપુટ મળશે એટલું યાદ રાખી લો. સો સ્વિચ સ્ટેટમેન્ટ શું છે? તો એક વ્હીકલ છે કે જ્યાં તમારે જવું છે ત્યાં તમને પોગાડી દે છે. અને જે વેરિયેબલ છે
કે અહીં તમે જે લેવાના છો એક્સપ્રેશનમાં એ તમારી ફેસિયાલિટી છે વ્હીકલની, કે પોગવાના છો ત્યાં, પણ શેના ઉપર? વ્હીકલ ઉપર. ઓકે, તો આ હું તમને બતાવી દઉં સ્વિચ અને અંદર એક્સપ્રેશન, જેમ મેં તમને સમજાવ્યું એમ કે કયો વેરિયેબલ લેવાનો. ત્યારબાદ અહીં છગડીયો કાઉન્ટ્સ એટલે કે કર્લી બ્રેસીસ કરવાના છે, અને ત્યારબાદ કેસ 1 કે કેસ એટલે આપણે એમ કહી કે આ સિનારીઓમાં આ થયું કે આ કેસમાં આમ થયું, તો અહીં કેસ કહેવાનું હોય કે કઈ જગ્યાએ તમારે જવું છે, કે કયા કેસ ઉપર જવું છે. આપણે જેમ બ્લોક કહીએ એમ કેસ. તો આ છે કેસ 1. તો અહીંયા આપણે કેસને નામ આપી દો કેસ, પછી આપો અહીંયા ડે અને અહીંયા 1, તોય આવી જાય. અથવા કેસ 1 આપો તોય આવી જાય. તો તમારે અહીંયા શું કરવાનું, જ્યારે એક્સપ્રેશન આપો ડે નામનું, તો જ્યારે તમે અહીંયા 1 લેશો તો કેસ 1 ઉપર જશે અને અહીંયા જે મંડે લખ્યું છે તે પ્રિન્ટ કરશે. સો ફર્સ્ટ ઓફ ઓલ તમારે કેસ, તેનું નામ અથવા વેલ્યુ આપી દેવાની છે. ત્યારબાદ તમારે સ્ટેટમેન્ટ લખવાનું છે કે શું પ્રિન્ટ કરાવવું છે તમારે. ઓકે, એ પ્રિન્ટ થઈ જાય તો તે માટે બ્રેક લખવાનું છે, કે જ્યાં સુધી કન્ડિશન સાચી ના પડે ત્યાં સુધી એ વસ્તુને સર્ચ કર્યા કરશે. જો એ એક સ્ટેટમેન્ટમાં આવીને ઊભું રહી જાય કે ભાઈ આ સ્ટેટમેન્ટ તમારે જે જોઈએ છે એ જ છે, તો ત્યાંથી આગળ શોધવાનું બંધ થશે, સર્ચ સ્ટોપ થઈ જશે. એટલે કે બ્રેક, કે અહીંથી ભાઈ બ્રેક મારો હવે ગોતાઈ ગયું છે, બહુ આગળ નથી જવું. તો હું તમને કહું કે ભાઈ મારે ટ્યુઝડે ગોતવાનો હતો, તો ફર્સ્ટ છે તો મંડે છે, પછી ટ્યુઝડે, તો મંડેમાં ગયા તો અહીંયા નથી મંડે, કેસ 1 નથી. આગળ વધ્યા કેસ 2માં ગયા, ટ્યુઝડે છે તો આ છે, તો અહીંથી આપણે બ્રેક મારી દીધું. તો બ્રેક એટલે યુઝ થાય કે તમારે જોતી કન્ડિશન જ્યારે મળી જાય છે તમને, ત્યાંથી તમારો પ્રોગ્રામ બ્રેક થઈ જાય છે અને ત્યાંથી ઊભો રહી જાય છે. ઓકે, અને જ્યારે બ્રેક પ્રોગ્રામ થઈ જાય એટલે તમારી કન્ડિશન મળી ગઈ, અને લાસ્ટમાં જો તમને કાંઈ ના મળે, તમારું શોધેલું કે ભાઈ તમે 5 નાખ્યો 6 નાખ્યો, પણ એ કેસ જો ના હોય તો ડિફોલ્ટ સેટ કરો કે ઇનવેલિડ કેસ, કે તમે જે માગ્યું છે એ અહીંયા છે જ નહીં, તો એ ડિફોલ્ટમાં આવશે. અહીં તમે જોઈ શકો છો લાસ્ટમાં ડિફોલ્ટ. તો નીચે તમે હજી એક સ્ટેટમેન્ટ અહીંયા લખી દો કે આ સ્ટેટમેન્ટ જેમ 1 2 લખ્યું છે, તો ડિફોલ્ટની નીચે સ્ટેટમેન્ટ નાખવાનું જે તમારે જોઈએ છે કે ઇનવેલિડ વેલ્યુ. તો લાસ્ટમાં કાંઈ નહીં મળે તો તમારે લખીને આવશે ઇનવેલિડ વેલ્યુ, પણ જે કેસ જોશે એ હશે તો મળી જશે. ઓકે, તો એનું એક્ઝામ્પલ પણ આપણે જોઈ લઈએ. હવે તમે અહીંયા જુઓ કે ઇન્ટીજર ડે કરીને લીધો છે, બરાબર. તો ડે છે 3 અને આપણે અહીં 3 વેલ્યુ લીધી છે અને ડે એનો વેરિયેબલ છે. મેં તમને કીધું હતું એમ કે સ્વિચ નામ જ લેવાનું છે પ્રોપર. સ્વિચ સ્ટેટમેન્ટ એટલે કે સ્વિચ યુઝ કરવાનો છે, એની અંદર તમારે એક્સપ્રેશન નાખવાના છે, એટલે કે વેરિયેબલ નાખવાનું છે જેનો તમારે આન્સર જોઈએ છે. સો અહીં તમે જુઓ કે આ ડે નામનો આપણે વેરિયેબલ બનાવ્યો, તેની વેલ્યુ 3 આપી દીધી. હવે અહીં તમે જો સ્વિચની અંદર આપણે ડે લખ્યું. શું કામ? કેમ કે આપણે જે આઉટપુટ માંગવું છે એ ડે માટે માંગવાનું છે, કે નાઇટ માટે નહીં, ખાલી ડે માટે. હવે ડે માટે લખવાનું છે એટલે કે તમે અહીંયા ડે નાખી દીધું સ્વિચમાં. હવે તમારે જોવાનું છે કે કયા કેસમાં તમારો ડે છે 3 આવે, તો કેસ બનાવવો પડશે એના માટે. તો પહેલો કેસ બનાવો તો કેસ, અને પછી તમારે જે નામ આપવું હોય કે વેલ્યુ આપવી હોય લખી શકો. જો નંબર આપો તો નોર્મલી લખો તો ચાલે, પણ કોઈ નામ લખો તો એને સિંગલ ઇન્વર્ટેડ કોમામાં લખવું પડે, સાદા અવતરણ ચિહ્નમાં લખવું પડે, એના વગર એ વર્ક કરશે નહીં. ઓકે, સો અહીં કેસ અને આપણે જે વેલ્યુ દેવી છે એટલે કે 1 આપણે, કારણ કે અહીંથી નંબર ઉપરથી ગોતવાના છીએ, તો અહીં બધાને વેલ્યુમાં નંબર જ આપવાના છે. સો કેસ અને 1, પહેલો કેસ છે એ એક્ઝિક્યુટ થશે. એમાં શું છે તો પ્રિન્ટ એફ મંડે. તો પહેલો કેસ જો આપણે સર્ચ કરશું 1 લખશું તો મંડે આવશે, પણ જો આપણે અહીંયા 3 લખ્યો છે તો મંડે નહીં આવે. આગળના કેસમાં જઈએ, કેસ 2. સો કેસ 2 કેસ છે એ લખવાનું છે ફરજિયાત, કમ્પલસરી, અને ત્યારબાદ 2 જે આપણે વેલ્યુ આપી છે એ. તો કેસ 2 અને તેમાં આપણે શું પ્રિન્ટ કરાવવાનું છે તો પ્રિન્ટ એફ ટ્યુઝડે. સો અહીંયા આપણે ટ્યુઝડે જોતું તો એ આવી ગયું અહીંયા કે નહીં? ટ્યુઝડે નહોતું જોતું, થર્ડ જોતું હતું ને આપણે, તો થર્ડ જોઈ છે તો આ પણ નહીં આવે. તો અહીંયા બ્રેક નહીં થાય, સ્ટેટમેન્ટ હજી આગળ જશે. હવે આવશે ડે 3 અને અહીં તમે જુઓ કેસ 3, 3 વેલ્યુ છે, તમે જો ઉપર વેલ્યુ 3 છે અને અહીંયા વેલ્યુ 3 છે, બે સેમ થઈ ગયું. કેસ 3 મળી ગયો. તો કેસ 3 છે એમાં શું છે પ્રિન્ટએફ, વેનસડે અને બ્રેક. તો હવે તમને અહીંયા તમારે જે જોતું હતું એ મળી ગયો, કેસ નંબર 3. કેસ નંબર 3 માં શું છે? વેનસડે છે. તો વેનસડે તો તમને અહીંયા મળી ગયો છે. તો હવે પ્રોગ્રામ બ્રેક કરી દો. હવે આગળ આપણે વધવું નથી, ખાલી ખોટી મથામણ તો ન કરાય ને, તો તે માટે આપણે અહીંથી બ્રેક કરી દઈએ છીએ. પણ જો તમે અહીંયા 3 ની જગ્યાએ 5 લખ્યું હોત
અને અહીંયા તમે જો એકેય કેસમાં 5 નંબર નથી લખ્યો, 1 2 ને 3 છે. તો 5 લખ્યો હોત ને તો કાંઈ ન મળત, તો શું આવત? મેં કીધું તેમ ડિફોલ્ટ લખી દો અને પ્રિન્ટએફ જે તમારે જોઈએ છે કે ભાઈ ઇનવેલિડ ડે કે ડે નોટ ફાઉન્ડ એવું લખી શકો તમે એક્સટર્નલમાં, કે કાંઈ ન મળ્યું તો આ. તો એમાં ડિફોલ્ટમાં કે જો તમને આ કેસમાં ન મળે ડે તો ડે ઇનવેલિડ એ આવી જાય. સમજ પડી પ્રોગ્રામમાં? જે કેસ જોતો હોય એનો નંબર નાખો એટલે તમને એનું જે એક્સપ્રેશન હશે, સ્ટેટમેન્ટ હશે તે મળી જશે. ઓકે, તો હું તમને ડેમોન્સ્ટ્રેશન આપી દઉં છું, સ્ક્રીનશોટ લઈ લેજો. જો ન સમજાણું હોય તો એકવાર ચેટ જીપીટીમાં પણ આ નાખીને સમજી લ્યો, જો ના સમજાય તો. હવે તમે જુઓ, ડિમોન્સ્ટ્રેશન છે એટલે કે ડિક્લેર વેરિયેબલ એન્ડ વેલ્યુ. તો વેરિયેબલ આપણો તો ડે અને વેલ્યુ હતી આપણી 3. ઓકે, એ ડિક્લેર કર્યો આપણે સૌથી ઉપર. તો અહીં જુઓ, ત્યારબાદ છે અપ્લાય કન્ડિશન ઇન સ્વિચ કેસ, સ્વિચ ઇઝ ઇક્વલ ટુ ડે. સો અહીં તમે જો સ્વિચમાં આપણે કન્ડિશન એક્સપ્રેશન અપ્લાય કર્યા છે એટલે કે ડે અપ્લાય કરી દીધો છે. ત્યારબાદ હિયર ઇન ડે ઇઝ ઇક્વલ ટુ 3. સો આપણે અહીં ડે 3 લઈ લીધો છે. તો હવે તે સર્ચ કરશે કે આખા કેસમાં ક્યાં 3 છે અને 3 ઉપર જશે જ્યાં સ્ટેટમેન્ટ 3 હશે અને રાઇટ ઓલરેડી વેનસડે, જ્યાં વેનસડે લખેલું છે ત્રીજા કેસમાં. તો હવે શું થશે? ગેટ આઉટપુટ એન્ડ પ્રિન્ટ, કે આપણે એ વેનસડે મળી ગયો છે તો હવે એને આઉટપુટ આવી ગયું તો એને પ્રિન્ટ કરાવો. હવે એ તમારા આઉટપુટને શો કરો એમ. તો હવે આપણે વધીએ છીએ કમ્પાઇલર તરફ. તમારા મોબાઈલ અને પીસીમાં કમ્પાઇલર ઓપન કરી લો અને મારી સાથે સાથે કોડ કરો. તો આપણે જઈએ કમ્પાઇલર તરફ. તો આપણે કમ્પાઇલર ઉપર આવી ગયા છીએ અને અહીં આપણે પરફોર્મ કરવાના છીએ સ્વિચ સ્ટેટમેન્ટ. તો તેના માટે આપણે સૌપ્રથમ એક વેરિયેબલ લેવો પડશે. તો આપણે વેરિયેબલ ડિક્લેર કરી દઈએ છીએ અત્યારે. આપણે લેશું ઇન્ટીજર મંથ. ઓકે, તો આપણે અત્યારે મંથ લઈ લઈએ છીએ, ડે નથી લેતા. અને ઇક્વલ્સ ટુ કરીને આપણે મંથ નંબર કોઈ પણ અત્યારે નાખી દઈએ. આપણે નાખીએ 3. ઓકે, અને સેમિકોલન. સેમિકોલન નાખવાનું ભૂલતા નહીં, નકર એરર આવશે. મોટા ભાગના સ્ટુડન્ટ આ ભૂલ કરે છે. ઓકે, હવે આપણે શું જોઈએ તો આપણે સ્વિચ કરવાનું છે જ્યાં 3 નંબરનો કેસ છે ત્યાં, અથવા મંથ જ્યાં છે 3 નંબરનો ત્યાં. તો હવે આપણે શું લેશું? સ્વિચ લઈ લીધું. હવે શું કરવાનું હતું? અંદર કન્ડિશન નાખવાની હતી અથવા એક્સપ્રેશન નાખવાનો હતો. તો એ આપણે નાખી દઈએ છીએ. તો શું નાખશું? તો જેનો જવાબ ગોતવાનો છે એ, એટલે કે મંથ. ઓકે, આ ભૂલ ન કરતા. જો આ ભૂલાઈ ગયું તમારો જવાબ નહીં આવે, એરર આવશે. કારણ કે મંથ ગોતવાનો છે ને એ જ તમે ડિક્લેર ના કરતા હો તો જવાબ તમને ક્યાંથી આપે? તો મંથ ડિક્લેર કરો અને ત્યારબાદ તમને જવાબ મળશે. સો અહીંયા આપણે મંથ ડિક્લેર કરી દીધો. હવે ત્યારબાદ અહીં છગડીયો કાઉન્સ અને છગડીયો કાઉન્સ એન્ડ. ઓકે, તો આની વચ્ચે હવે આપણે આખા કેસ લખશું બધા. સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે લેશું ફર્સ્ટ કેસ. તો નામ આપી દો કેસ અને આપણે શું આપશું? 1. ઓકે, અને અહીં સેમિકોલન નહીં આપવાની, ખાલી કોલન આપજો. સેમિકોલન પ્રિન્ટએફમાં અને બ્રેકમાં યુઝ થશે. આ ખાલી કોલન છે, એકવાર ધ્યાનથી જોજો, 2 ટપકા જ છે. ત્યારબાદ તો અહીં પ્રિન્ટ કરાવવાનું છે. સો શું પ્રિન્ટ કરાવશું આપણે? ફર્સ્ટમાં જાન્યુઆરી કરાવવું છે તો જાન્યુઆરી. ઓકે, હવે જો કેસ 1 હશે લખેલો તો બ્રેક થઈ જશે, નહીં હોય તો આગળ વધશે, પણ બ્રેક લખવું ફરજિયાત છે. તો આપણે બ્રેક લખી દઈએ અને સેમિકોલન. પતી ગયું. હવે વધીએ નેક્સ્ટ કેસ તરફ. તો ત્યાં પણ આપણે આ સેમ જ લખવાનું છે એટલે હું અહીંયા કોપી પેસ્ટ કરી દઉં છું. હવે અહીં તમે જો ખાલી કેસનું નામ બદલશે એટલે કે કેસ 2 થઈ જશે અને અહીંયા તમારે સ્પેલિંગ જ બદલવાનો રહેશે ફેબ્રુઆરીનો. સો અહીંયા આપણે જોઈ લઈએ. ફેબ્રુઆરી આવી ગયું છે. હવે આપણે થર્ડ કેસ બનાવીશું. આ સેકન્ડ કેસ બની ગયો. જો સેકન્ડ કેસ આપણે આન્સર લેવાનો હોત તો અહીં આવીને પ્રિન્ટ થાત સ્ટેટમેન્ટ કે ફેબ્રુઆરી, પણ એ આપણો આન્સર નથી. જો આન્સર હોત તો અહીં બ્રેક થઈ જાત, પણ આન્સર નથી, એ માટે આગળ વધશે. તો ક્યાં જશે હવે? કેસ નંબર 3 તરફ. તો ત્યાં શું છે? જાન્યુઆરી આવી ગયું, ફેબ્રુઆરી આવી ગયું, હવે માર્ચ. તો માર્ચ આવી ગયું અને કેસ નંબર કેટલામો? તો 3rd. તો અહીં આપણે લખીએ કેસ નંબર 3. ઓકે, સો અહીં પણ બ્રેક આવી ગયું છે. તો જ્યારે આ સ્ટેટમેન્ટ આપણે આન્સર તરીકે મળશે એટલે કે 3 નક્કી કર્યો છે અને ત્યાં જો આન્સર મળી ગયો તો અહીં કેસ બ્રેક થઈ જશે, અહીંથી આગળ નહીં જાય. ઓકે, અને લાસ્ટમાં મેં તમને જેમ કીધું તું, કાંઈ ન મળે તો એક વસ્તુ એને કહી દો કે ભાઈ તમારે કાંઈ મળ્યું નથી, ઇનવેલિડ બતાવો. તો અહીં આપણે લખશું ડિફોલ્ટ, ડિફોલ્ટ, અને ત્યારબાદ સિંગલ કોલન અને એની નીચે આપણે લખશું પ્રિન્ટએફ.
સો અહીં આપણે કોપી પેસ્ટ કરી લઈએ છીએ. ઇનવેલિડ મંથ. ઓકે, સો હવે આપણે કેસ નંબર કેટલા નાખ્યા હતા? 3 નાખ્યા હતા. તો અહીં જો કેસ 1 માં જાન્યુઆરી, કેસ 2 માં ફેબ્રુઆરી અને કેસ 3 માં માર્ચ છે. તો હવે તમને શું મળશે આઉટપુટમાં એ જોઈએ. એરર આવી કેમ? કારણ કે રિટર્ન 0 કરવાનું છે અને ત્યાં તમે જુઓ આપણે રિટર્નની કેસની બહાર કાઢી નાખ્યા છે અને એક સેમિકોલન વધારે કરી નાખી છે. એક સેમિકોલન આપણે કાઢી નાખીએ અને હવે પ્રોગ્રામ રન કરીએ. તો હવે શું આવી ગયું? માર્ચ આવી ગયું. કેમ? કારણ કે કેસ નંબર 3 લેવાનો હતો આપણે અને અહીં તમે જોઈ શકો છો કેસ નંબર 3 માં શું છે? માર્ચ આપેલું છે. તો કેસ 3 આવી ગયું. પરંતુ જો આપણે કેસ નંબર 1, 2, 3 એમાંથી એક કંઈ નો લઈ તો શું થશે? જોવું છે? તો ચાલો જોઈ લઈએ. આપણે અહીંયા સૌ પ્રથમ લઈ લઈએ મંથ ઇક્વલ્સ ટુ 5. 5 નંબરનો કેસ તો છે નહીં, તો શું આવે ને એ જોઈએ. ઇનવેલિડ મંથ. મેં જેમ તમને કીધું હતું કે જે વસ્તુ આપણે જોતી છે એ હશે તો મળી જશે, પણ નહીં હોય તો ડિફોલ્ટ સ્ટેટમેન્ટ જે આપ્યું હશે એ મળશે, જેમ કે ઇનવેલિડ મંથ, ઇનવેલિડ ડે અથવા તો નોટ ઇનફ બજેટ કે નોટ અ ફંડ્સ. ઓકે, તો એ રીતના તમને સ્ટેટમેન્ટ મળી જશે. જે વસ્તુ હશે એ મળશે, નહીં હોય તો ત્યાં તમે બીજું સ્ટેટમેન્ટ પ્રિન્ટ નહીં કરાવી શકો, જે કોઈ એક ડિફોલ્ટ સ્ટેટમેન્ટ પ્રિન્ટ કરાવવું પડશે તમારે. તો જો આ તમને ના સમજાણું હોય તો રિવાઇન્ડ કરીને જોઈ લેજો. આઈ હોપ કે સમજાઈ તો ગયું જ હશે, પણ ના સમજાયું હોય તો રિવાઇન્ડ કરીને જોઈ લેજો. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રોને શેર કરો, જેથી તેમને પણ આ વિડીયો હેલ્પફુલ બની રહે. તો મળીએ નેક્સ્ટ એપિસોડમાં.